સુરત શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ ઝમીર સાહેબના હસ્તે ઉધના પોલીસ સ્ટેશનના નવી ભાઠાના પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરાયું હતું। સુરત શહેરમાં આર્થિક રીતે નોકરી મેળવવા અન્ય રાજ્યોમાંથી આવતા લોકો રહે છે અને ઉધના વિસ્તારમાં ઔદ્યોગિક નગર તરીકે ઓળખાય છે। અહીં લૂંટ, ચોરી, મારામારી, છેડતી, ગરફોડ સહિતના ગુનામાં વધારો થઈ રહ્યો છે। આવા ગુનાઓને અટકાવવા સુરત પોલીસ કટિબદ્ધ છે, જેથી સુરત પોલીસ દ્વારા નવા પોલીસ સ્ટેશન અને નવી પોલીસ ચોકીનું અપગ્રેડ થઈ રહ્યું છે। તેવામાં આજે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ભાઠેના જે ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે, જ્યાં સામાન્ય બાબતોમાં મારામારી, ચોરી, ગરફોડ અને છેડતી જેવા ગુના બનતા હોવાનું પોલીસ ચોપડે નોંધાઈ રહ્યું છે। આવી અનેક બાબતોને ધ્યાનમાં રાખીને ભાઠેના વિસ્તારમાં નવી પોલીસ ચોકીનું નવનિર્માણ કરવામાં આવ્યું છે। આ નવીનીકરણ થયેલી પોલીસ ચોકીનું ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ ઝમીર સાહેબના હસ્તે ઉધના પોલીસ સ્ટેશનની નવી ભાઠેના પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરાયું છે। આજે માર્ચ 14, 2024 માં આ વિસ્તારના ધારાસભ્ય મેડમ સંગીતા પાટીલના હાજરીમાં અને લોકલ કોર્પોરેટર નાગરભાઈ પટેલના હાજરીમાં આ નવા ચોકી લોક ભાગીદારીથી જે ઉધના પોલીસ સ્ટેશન અને ઉધના પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જે નાગરિકો માટે બનાવવામાં આવેલ છે, આ ઉદ્ઘાટન કરવામાં આવેલ છે અને આ વિસ્તારના જે લોકો માટે આ ચોકીમાં આવવા માટે અને અગાઉ ઉધનાના 12 માર્ગ ઉપર પુરાના ચોકીમાં જવા માટે લોકોમાં હાલાકી પડવામાં આવતા હતા, આ દૂર કરવામાં આવશે અને આનાથી આ વિસ્તારના સુરક્ષા અને શાંતિ જળવાય માટે પોલીસને અને નાગરિકોને ફાયદા થશે। જય હિન્દ, જય ભારત।